ગુડ મોર્નિંગ. જોવો ઉગતા સૂર્યના દર્શન કરી લ્યો સવારમાં. જોવો હું સવારમાં મુખવાસ કરું છું. તમને એમ લાગતું હશે ને મુખવાસ કેમ કરે છે, પણ અમારે સવારમાં નાસ્તો નહોતો બનાવવાનો એટલે હું ઈ કરવા માંડી. ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં અમારે ચા નાસ્તો નથી, કેમ કે તોસપટ્ટી ને ચા ખાવાની છે. તો સવારમાં હું મુખવાસ શેકવા માંડી છું. ચાલો બતાવું. તો ફ્રેન્ડ સવારમાં ચા ને મુખવાસ બનાવું છું. કોઈ આવું બનાવે ચા ને મુખવાસ? ચાલો ચા ને મુખવાસ ખાવા. તો મેં તલ શેકી નાખ્યા છે. હવે વરિયાળી પલાળે છે મમ્મી. જુઓ વરિયાળી પલાળે છે. તલ શેકાઈ ગયા છે. સવારમાં અમારે કામ બધુંય બાકી છે. કપડા ધોવાના, કચરા પોતા કરવાના અને પેલા મુખવાસની કામગીરી ચાલુ છે. કા મમ્મી? એની વગર ચાલતું નથી તો. અને ઈ સુકાઈ જાય ને તડકો આવે એટલે અમે સવારમાં પેલા ઈ કામ કર્યું. નિમિષા, કાલ મેં તને કીધું તું ત્રિમુખ ફળ લઈ આવવાનું. કાલ ન લાવી, હવે આજ લઈ જા. કાલ પણ ન મળ્યું તો આજ ગોતીએ. પૂરું થઈ ગયું તો આજે હું લઈ આવું. હાલો પેલા ઈ લઈ આવું ને પછી કચરા પોતા કરીશ. હા ચાલો. સાસુમાનો ઓર્ડર આવી ગયો છે ત્રિમુખ ફળ લેવા જવાનો, તો હું ત્રિમુખ ફળ લેવા જાઉં છું. કચરા પોતા ને એવું પછી કરી લઈશ. તો તમે વિડીયોમાં જોજો ત્રિમુખ ફળ એટલે શું. તો જો અમારે સવારનો નાસ્તો આજે પટ્ટી ને ચા છે. ચાલો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. અમે નાસ્તો કરી લઈએ. મમ્મી ક્યાં ગયા? આર્યા મમ્મી બોલો. કપડા સુકાઈ ગયા? મસ્ત ન્યૂઝ આપું એક. માસી ની આવે છે, ભારતી માસી ને ક્રિશા દીદી. તો ચાલો રસોઈની પછી તૈયારી કરીએ. બપોરે જમવાનું છે ને સાંજે જમવાનું છે ને. વાંધો નહીં. સાંજ માટે સરપ્રાઈઝ. બપોરે આપણે શાક રોટલી દાળ ભાત ને એવું કરવાનું કીધું છે. રસ કાઢવાની ના પાડી. ઓકે. તો ચાલો તૈયાર કરવા માંડે. આપણે પેલા આપણે ત્રિમુખ ફળ બતાવી દઈએ બધાને. ફળ બતાવવાનું છે પછી બધું કામ કરશું. તો ચાલો ત્રિમુખ ફળ જોવા માટે રેડી છો બધાય? ચણા બાફા મૂકી દે. ચણા પેલા આપણે ત્રિમુખ ફળ બતાવી દઈએ ને બધાય. હા બફાતા થઈ જાય. બધાય આ વાટ જોવે છે ત્રિમુખ ફળ એટલે શું એમ. કઈ નઈ, ચાલો અમે ત્રિમુખ ફળ આજે બતાવી જ દઈ ફાઇનલી. જો મમ્મી ત્રિમુખ ફળ લઈને આવીશું અને એનું મહત્વ છે ને એ હું બધાને કહી દઉં. હા બોલ. જો આ ફળ ત્રિમુખ ફળ છે. આ ફળ 12 મહિના મળે અને દિવસના ગમે ત્યારે તમે ખાઈ શકો. અને આ ફળ જે ખાય ને એને ત્રણેય લોકમાં ઈ સુખ ભોગવે, અને આ ફળ જે ખવડાવે ને એને ત્રણેય લોકમાં વિજય પ્રાપ્ત થાય. અરે વાહ. અને આ ફળનું સેવન કરવાથી મંગળ બળવાન થાય. બોલો. હા તો ખાવું જ પડે ફરજિયાત. હા તે હાલો બતાવું. આને કહેવાય ત્રિમુખ ફળ. આ ત્રિમુખ ફળ કહેવાય. કેસા લગા હમારા મજાક? જરૂર ખાજો હો. 12 મહિના મળશે. તો માસી આવી ગયા છે અમારા ઘરે. માસી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને ક્રિશા દીદી ને તમે કામે બેસાડી દીધા છે. જુઓ શું ક્રિશા દીદી કેવું લાગે છે અહીં કામ કરવામાં? બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. તો સારું. ચાલો આજે અમારે બટેટી લઈ આવ્યા મમ્મી. દમાલું કરવાનું છે. દમાલું અને પુલાવ ભાત કરવાના છે. બીજું શું કરવાનું છે મમ્મી? કઢી પુલાવ કેરી. મમ્મી શું તળો છો? કાચરી. હા કાચરી. કાસરી કહેવાય. કાકરી નો કહેવાય.
તો જો ફાઇનલી અમારું જમવાનું બની ગયું છે. દમાલુ, સલાડ, પુલાવ, કઢી, કેરી ને રોટલી. જો માસી, ક્રિશા, મમ્મી ને હું અમે ચારેયનું આટલું બધું જમવાનું બનાવ્યું. થઈ જશે પૂરું. આપ જાગ ગયે માસી? હા ઉકલી. ભાભી શું કરો છો? આજે સાંજે પાણીપુરી બનાવવાની છે તો મરચાની પેસ્ટ કરું છું, પુદીનાની પેસ્ટ કરવાની છે અને ચણા બાફવા મૂકી દીધા છે. ઓકે, સરસ મજાની બનાવજો. ઓકે, આવજો ખાવા અને રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરજો. અમે રેસીપીનો પણ અલગથી બ્લોગ બનાવીને મૂકી દેશે. તો બે બેનોને કામે લગાવી દીધા છે. મહેમાન આવ્યા છે ને તોય પણ માસી માં સમાન જ કહેવાય એટલે ઘરનું કામ કરે. અને હું અહીંયા બનાવું છું પાણીપુરી. મસ્કા તો મારવા જ પડે ને કા માસી? તો અને જો હું અહીંયા પાણી બનાવું છું. હેલો, હાય. પાણીપુરી બનાવું તો પછી બધાને કામ કરવું પડે ને. બેઠા બેઠા ખાય છે બધા. બેઠા બેઠા ખાય છે બતાવે ને બતાવે. જો બેઠા બેઠા કોઈ બધા કામ કરીને જ ખાય છે. નહીં, બેઠા બેઠા જ ખાતા હોય બધા. હા, જો તમારું પાણી બની ગયું છે. હવે ટેસ્ટ કરીએ કેવું છે. તો ચાલો ફ્રેન્ડ, સમોસા ખાવા. બપોર પછીનો નાસ્તો છે. જો સમોસા. એ ક્રિશા, ચટણી કેમ ફૂલી ગઈ? ચટણીને પણ ગેસ થયો. ગેસ થયો છે ચટણીને. માસી ચાલો ને સમોસા ખાવા. મમ્મી અને ગેસ થયો. આમ જો, ચટણીને ગેસ થયો. આમ જો, કાણું પાડો એટલે ગેસ વહી જાય. બીજું ચટણીને ગેસ થયો. હિંગ પાઈ દઉં? જો અમાર ઘરે ચટણીને પણ ગેસ થાય છે. પ્લેટ રેડી છે. બપોર પછીનો નાસ્તો. જેવી હું નાસ્તો કરીને બહાર આવી ને તમે જોયું કે આ ગોપિયું છે ને કચરા વાળો આવ્યો ને કચરો નાખીને અને વાતો કરવા માટે બેસી ગયું. કેમ કે કાલે અમારે વનભોજન કરવા જવાનું છે. તો વનભોજનની તૈયારી કેમ કરવી, ક્યાં જવું ને બધું ચર્ચા વિચારણા ચાલતી હતી. જો પુરુષોત્તમ મહિનો બધી ગોપીઓ રહ્યું છે અને હવે વજન કરવા અમારી ઘરે આવે છે. બધા રહ્યા છે ને તો કોને કેટલો વજન ઘટ્યો નહીં જાણીએ. હાલો, મજા આવશે. ચાલો ગોપીઓ. તો ચાલુ નથી થયો તો બધી પાયું જાય છે હવે. વજન નો થયો પરંતુ સાયકલમાં વજન ઓછો કરવાની રેસ ચાલુ થઈ ગઈ હતી. તો સૌથી પહેલા અમારે જો ગ્રુપની લીડર પીનલ આવી ગઈ હતી સાયકલ ચલાવવા. અને પછી તો ડબલ સવારીમાં વજન વધારે ઉતારવાની એટલી આતુરતા છે ને બાયુને કે તમે વાત પૂછો. માં પુરુષોત્તમ મહિનામાં મોજે મોજ કરે છે બધી જ બાયુ. તો જોવો મમ્મી મરચાનું અથાણું કરે છે. મરચાનું થઈ ગયું. મેથીના કુરિયા અને માસી અને મારા નાના નણંદ બટેટા ફોલે છે. અમારે પાણીપુરી કરવાની છે એટલે ચાલો હું પણ એને હેલ્પ કરાવું. નકર કે હે નકરા વ્લોગ જ બનાવે. દાદા માટે હા, દાદા માટે ગલકાનું શાક અને રોટલા, બાજરીનો રોટલો બનાવવાનો છે. હવે પાણીપુરીનો મસાલો મિક્સ થઈ રહ્યો છે. ખાવ. લે ક્રિશા. મારામાં નથી ની ઘટે છે. હજી ઘટે ચણામાં એમાં છે ઓછું રખાય. ચણામાં બધામાં આવે મીઠું ઘટે છે. મીઠું ચખાડો ને. હાલે ક્રિશા. હવે રેડી છે. મારે નથી ચાખવું બાપા. માસી જો કોઈ તે બધાયને ચખાડવા ગયા અને હું એકને ચખાડું ને ખાલી એને ને એને
માનું ચાખું એમ કરે. લે હું સાખી લઉં. હા કેવું થયું? હા. હાલો તો હવે આપણે તો હવે અમારે પાણીપુરીની ચેલેન્જ વાળો વિડીયો બનાવવાનો છે. હું ને મમ્મી માંથી કોણ જીતશે? ક્રિશા આખો ને. કોને હા હા ભાઈ હા હા એમ. તો ચાલો અમે વિડીયો બનાવીને ઈ અલગથી ને અમે મૂકવાના છીએ, તમે અલગ જોઈ લેજો વિડીયો. ઉદયભાઈ આવી ગયા છે થાકીને, એની આઈડી ને પણ ફોલો કરી લેજો, ઉદય દેવાણી. હા ઓળખતા રહેજો ને ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો, એટલે એને સબસ્ક્રાઇબ ને ફોલો વધી જાય હે ને. ઓકે તો પાણીપુરી ખાઈને પચાવવા માટે સાદી સોડા છે. આમાં ઓય શું કરો છો? સામડ તોડે છે. હું ઈ જ બોલવાની હતી. ચામડ તોડ. સાંભળ નો આવે ને. ચામડ તોડ. ચામડ. હવે આપણને ચામડ તોડ ન સારું લાગે એટલે આપણે આખો દિન શીખડાયું ને એટલે ઈ હવે આપણને શીખડાવશે. આમ ફરો મને ખબર છે દાંત કાઢો છે એમ. જો માયરું મને માયરું. જો આ બીજી વાર માયરું. ક્રિશા વાગ્યું જ નથી તો. માસી સાક્ષી માસે વાગ્યું નથી અહીંયા વાગ્યું. ખોટા આવાજ કાઢે. ગદગદી થાય. જો ક્રિશાને પણ મસાજમાં એટલી મજા આવી ને, તો અમારા માસા પણ મસાજ કરવા માટે આવી ગયા હતા અને એને મસાજ કર્યું ને પછી માસીને તો એટલી મજા આવતી હતી ને. માસી કેવી મજા આવે છે, એને ઘરે જ નતું જાવું. ગલગલી નથી થતી. બોલ ક્યારે આવશો પાછા? આવજો તમે પણ હા અમારા માસીના ઘરે. અને આ વ્લોગ જોજો જરૂર, તમારો જ છે સ્પેશિયલી આજ દિવસ. આવજો. હા બાય બાય. ગુડ નાઇટ. બહુ પણ મસાજ કર્યું. તો હું આ બેનું આમ જો મંડાણી હશે. હા આવજો. તો માસી વયા ગયા છે આજ માટે આટલું જ. મળીએ આવતા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.